એમજીઆર ચેનલમાં હું મહેન્દ્ર સર આપનું સ્વાગત કરું છું અને આજનો આ વિડિયો આપણા ગુજરાતના તમામ જે પણ એમ કહેવાય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે એવા મિત્રો માટે છે। આ કોન્સેપ્ટ વિશે થોડીક વાત કરું અને ત્યાર પછી આપણે આજના આ ભાગની શરૂઆત કરીએ। તો મિત્રો યુટ્યુબ પર અત્યારે આપણા ધોરણ 6 થી ધોરણ 10 ના જે વિડિયો અપલોડ થઈ રહ્યા હતા તો કેટલાક મારા વિદ્યાર્થી મિત્રો કે જેમને કે મને મળ્યા અને ભૂતકાળમાં એ મારી જોડે ભણ્યા છે, કેટલાય એમાંથી બહુ સારી પોસ્ટ પર જોબ કરી રહ્યા છે, એમને મને WhatsApp ની અંદર પણ જાણ કરી, કેટલાક અંગત મળ્યા અને એવા ખાસ મને મારા વિદ્યાર્થી મિત્રો મળ્યા કે જે છેલ્લા 2 થી 3 વર્ષની અંદર સરકારી જોબમાં લાગ્યા છે। મિત્રો ખાસ આ વસ્તુ તમારે જોવાની, સાંભળવાની અને સમજવાની છે, શા માટે તમે એમજીઆર ચેનલ સાથે જોડાશો અને શા માટે મેથ્સ કે રીઝનિંગ કે અન્ય સબ્જેક્ટ એમજીઆર મોજ ભણશો। તમે મને કહ્યું કે સર અમને એવું લાગે છે કે અમને તૈયારી દરમિયાન કોઈ કોન્સેપ્ટ ક્લિયર ન હોય અને કોઈ ક્વેરી હોય અને જો તમારી જોડે અમે આવતા કે 15 મિનિટ અડધો કલાકનો સમય લેતા અને છતાં પણ અમારી ક્વેરી જો સોર્ટ આઉટ થઈ જતી હોય, મારા વિદ્યાર્થીઓ મને સલાહ આપે છે મિત્રો કે જો કદાચ આ ક્વેરી મને પણ એ વખતે એવું થયું કે સાલું આજે મારા વિદ્યાર્થીઓ મને સલાહ આપી રહ્યા છે, મને બહુ ગમ્યું, કારણ કે જો મારો વિદ્યાર્થી મને સલાહ આપી શકે તો મને એટલું સમજાય કે દુનિયાના ગમે તે માણસને સમજાવી છે, મને ગમ્યું। અને મને એ વાત પણ ગમી કે એમણે આટલું યાદ રાખ્યું છે કે સર 10 કે 15 મિનિટમાં અમારી ક્વેરી સોર્ટ આઉટ થતી હતી, એ પણ મને બહુ જ સારું લાગ્યું। તો એમને મને આગ્રહ કર્યો કે સર એક અમારો એવો આગ્રહ છે કે ચેનલ પર આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષી અને તમે મેથ્સ અને રીઝનિંગ જેવા સબ્જેક્ટના વિડીયો લઈને આવો, અમને બહુ આનંદ થશે સર। અને મારા વિદ્યાર્થી મિત્રો એક આગ્રહ કરીશ કે જો કદાચ તમે નવા છો તો ચેનલનું જે પ્રથમ વિડીયો છે એ પ્રથમ વિડીયોના કોમેન્ટ બોક્સ પર જરાક નજર રાખશો તો તમને ખ્યાલ આવશે કે કેવા વિદ્યાર્થી મિત્રોએ મને આગ્રહ કર્યો છે અને મારા વિદ્યાર્થી મિત્રોના આગ્રહને માન આપી મારા પ્રથમ વિડીયોની અંદર મેં મારા ગુરુગણને યાદ કર્યા હતા અને આજે આ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રથમ વિડીયોની અંદર મારા વિદ્યાર્થી મિત્રોને યાદ કરી અને આપણે આજની શરૂઆત કરીએ। એમજીઆર ચેનલમાં આપ તમામનું સ્વાગત છે અને સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રથમ ભાગની અંદર ઘાત અને ઘાતાંકના ચેપ્ટર સાથે આપણે જોડાઈએ છીએ। અહીંયા આ ભાગની અંદર જો એક વસ્તુ એડ કરીએ તો એવું કહીશ કે એમજીઆર ચેનલ વતી અમારી ટીમ વતી અમે એવું નક્કી કર્યું છે કે મેથ્સ અને રીઝનિંગ નું પ્રથમ જે આપણા ભાગ હશે દરેક ચેપ્ટરના એક બેઝિક લેવલ સુધીના હોવા જોઈએ અને ત્યાર પછી એ જ ચેપ્ટર્સ થોડા એડવાન્સ લેવલથી આપણે અપલોડ કરીશું। તો હમણાં અથવા જે પણ અમારા ચેપ્ટર્સ લોડ થવાના છે એમાં શરૂઆતના જે ભાગ છે એ બેઝિક રહેશે, જોઈએ અને ત્યાર પછી એડવાન્સ। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ચેનલ પર જોડાયા છીએ, હું આશા રાખું કે આપણે સદાય માટે જોડાયેલા રહીશું। જોઈએ ઘાત અને ઘાતાંક, આપણે એવા દાખલાઓ જોઈશું દરેક ચેપ્ટરની અંદર કે રીત કે કોન્સેપ્ટ જો આપણા મગજમાં ક્લિયર થાય છે તો એને લગતું કોઈ પણ એમ કે પ્રશ્ન કે કોઈ પણ ક્વેરી, કોઈ પણ આપણી જરૂરિયાત છે જે આપણે સોલ્વ કરી શકીએ। વ્યક્તિગત જો મને કોઈ પૂછે કે મેથ્સ કે રીઝનિંગ ની અંદર તમામ સૂત્રો, એની શોર્ટ ટ્રિક્સ, આ તે બધું તૈયાર કરી લઈએ તો ચાલે, તો હું મારો વ્યક્તિગત એવો જવાબ છે કે ચેપ્ટરનો બેઝિક કોન્સેપ્ટ જો ક્લિયર નથી, મિત્રો ફરીથી કહીશ આ મારો વ્યક્તિગત મંતવ્ય છે કે જો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર નથી તો એને શોર્ટ ટ્રિક્સ કે એ સૂત્રો કે યાદ રાખીને સીધું લાવી દેવું કેટલીક વાર અઘરું સાબિત થતું હોય છે। તો આશા રાખું કે બેઝિક ટ્રિક્સની શરૂઆત કરીશું
અને ત્યાર પછી શોર્ટ ટ્રિક્સ પર જઈશું અને બહુ સારું આપણી ચેનલ પર આપણે ભણીશું. જોઈએ ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંકનો સહજ એટલું કહીશ, એક મૂલ્ય જે કિંમત નીચે આપેલી છે એ આધાર છે. આધાર પર જે વેલ્યુ લખી છે એનો ઘાતાંક છે. સરળ શબ્દોમાં આપણે યાદ રાખી દઈએ કે જો આધાર સમાન છે અને ગુણાકારની ક્રિયા કરવી છે તો ઉપરની ઘાતાંકનો સરવાળો થાય છે. એ જ પ્રમાણે આધાર સમાન છે, એક મૂલ્ય ઉપર આપેલું છે, એક મૂલ્ય અથવા તો બંને મૂલ્યનો ભાગાકાર દર્શાવો છે, આપણે કિંમત લાવી છે તો એ ઘાતાંક છે એની બાદબાકી થાય છે. એ સિવાય ઘાત પર ઘાત હોય તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય છે. એ જ પ્રમાણે કોઈ બ્રેકેટ કે કૌંસની અંદર 1 2 કે 3 મૂલ્યો ગુણાકારમાં આપ્યા, ધારો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને કૌંસ બહાર 3 ઘાત, તો બહાર રહેલી 3 ઘાત એ ત્રણેય મૂલ્યને મળવા પાત્ર છે. આ બેઝિક ફંડા છે અને એના આધારે જ શરૂઆત આપણે કરીએ અને ત્યાર પછી આપણે આગળ દાખલાઓ જોઈશું. જોઈએ કિંમત શોધો અને આપણને મૂલ્ય આપેલું છે 64/2/3 ઘાત. મિત્રો આપણે ચોક્કસ એવું યાદ રાખીશું કે જો મૂલ્ય શોધવાના આવા દાખલા છે અને છેદમાં જે ઘાત આપેલી છે તો ચોક્કસ એ જે સંખ્યા છે એ સંખ્યાની એટલી ઘાત તો થતી જ હશે. મતલબ કે 64 જે છે એ કોઈ સંખ્યાની 3 ઘાત છે. કોની? તો 64 એ 4 ની 3 ઘાત છે. તો બ્રેકેટની અંદર આપણે લખીશું 4 ની 3 ઘાત અને કૌંસ બહાર 2/3. હમણાં જ મેં કહ્યું કે ઘાતની પર ઘાત, ઘાતની પર ઘાત તો ઘાતની ઘાતનો ગુણાકાર થશે એટલે કે 4 ગુણકમાં 3 ગુણ્યા 2/3 ઘાત. મીન્સ અંશ છેદમાં રહેલી 3 ઘાત દૂર થશે. આપણી જોડે છે 4/2 ઘાત અને 4/2 ઘાત એટલે કે 4 ગુણ્યા 4 આપણને જવાબ મળે છે 16. આપણને જવાબ મળે છે 16. ત્યાર પછી ફરીથી 64 જેની પર ઋણ 4/3 ઘાત. અગાઉ આપણે દાખલો ગણ્યો છે, ફરીથી એકવાર તો 4/3 ઘાત ની પર ઋણ 4/3 ઘાત. બંને એમ કહેવાય કે 3 ઘાત દૂર થાય છે અને આપણી જોડે વધે છે 4/4 ઘાત. અગાઉ કર્યું એ જ પ્રમાણે 3 મૂલ્ય એકબીજાને દૂર કરે છે અને આપણી જોડે જવાબ છે 4/4 ઘાત. મિત્રો ઋણ ઘાત આવે, ઘણા લોકોને એમ કોમ્પ્લિકેટેડ લાગે. નો, ઋણ ઘાત જો અંશમાં આવે છે તો એને આપણે લઈ જઈશું છેદમાં. ઋણ ઘાત જો છેદમાં આવે છે તો આપણે એને લઈ જઈશું અંશમાં. શા માટે લઈ જવા છે? તો આપણે એને ધન ઘાત કરવી છે. તો જોઈએ 1/છેદમાં 4/4 ઘાત અને 4/4 ઘાત એટલે જવાબ રહેશે 256. એટલે આપણો જવાબ રહેશે કે 1/256. 1/256. આપણે પ્રથમ એક સામાન્ય 64 પણ મૂલ્ય છે એની 2/3 ઘાત, 64 ઋણ 4/3 ઘાત અને છેલ્લે ફરીથી જોઈએ તો 8 છેદની અંદર છે 64 ની પર ઋણ 4/3 ઘાત. મિત્રો અગાઉ કહ્યું એ પ્રમાણે કે છેદમાં જે ઘાત છે એ ઘાત દૂર થવાની જ છે. તો 8 એ કોની 3 ઘાત છે? તો એ 2/3 ઘાત છે. 64 એ કોની 3 ઘાત છે? તો એ 4/3 ઘાત છે. અને અગાઉ કહ્યું એ પ્રમાણે ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. ફરીથી સમજો, 8 2/3 ઘાત ગુણ્યામાં ઋણ 4/3 છેદમાં 4/3 ઘાત અને એના ગુણ્યામાં ઋણ 4/3 ઘાત. ઓકે, ચલો તો 3 ઘાત દૂર થાય છે. અંશમાં વધ્યું છે 2/4 ઘાત અને છેદમાં છે 4/4 ઘાત. અગાઉ કહ્યું એ પ્રમાણે જો ઘાત અંશમાં છે અને ઋણ છે તો આપણે છેદમાં લખીશું તો ધન થશે. ઘાત છેદમાં છે એને આપણે અંશમાં લખીશું તો ધન થશે. તો 4/4 ઘાત આપણે અંશમાં લખીશું, 2/4 ઘાત છેદમાં લખીશું.
અંશમાં લખાશે 4 ની 4 ઘાત અને છેદમાં લખાશે, અંશમાં લખાશે, ફરીથી કહું છું, 4 ની 4 ઘાત અને છેદમાં લખાય 2 ની 4 ઘાત. 4 એટલે શું? તો 2 ની 2 ઘાત. 4 એટલે 2 ની 2 ઘાત. હવે 2 ની 2 ઘાત ને જો તમે 4 વડે ગુણી દો તો ત્યાં મૂલ્ય મળે છે 2 ની 4 ગુણકમાં 2 એટલે 8 ઘાત અને છેદમાં 2 ની 4 ઘાત. અગાઉ કહ્યું એ પ્રમાણે જો ભાગાકારમાં જે આધાર સરખો છે તો ઘાતાંકની બાદબાકી થશે, 8 માંથી 4 ઘાત માઈનસ થશે એટલે ઉપર વધશે 2 ની 4 ઘાત અને ફરીથી જવાબ આપણો મળે છે 16. જવાબ આપણો કેટલો આવે છે મિત્રો? 16. અને અહીં પણ યાદ રાખો કે બાદબાકીની જો વાત હોય, અપૂર્ણાંક છે, ઘાત છે, તો જો ઘાત વધારે હોય તો બાદબાકી થાય. જો ઘાત અંશની વધારે છે તો બાદબાકી અંશમાં થશે, ઘાત છેદમાં વધારે. અહીંયા આપણી અંશની ઘાત વધારે હતી એટલે કે 2 ગુણકમાં 4 એટલે શું? ફરીથી સમજો, 2 ની 2 ઘાત અને 4 વડે ગુણી દઈશ તો 2 ની 8 ઘાત થઈ જશે, છેદમાં 2 ની 4 ઘાત છે, બાદ કરીશું 4 ઘાત વધશે અને જવાબ મળે છે 16. એ પ્રમાણે ઘાતાંકના એવા દાખલાઓ કે જેની અંદર આપણને એવું પૂછ્યું હોય કે n શોધો કે x શોધો, તો મિત્રો એક વસ્તુ ક્લિયરલી દિમાગમાં હોવી જોઈએ કે લગભગ ઓલમોસ્ટ આ જે છેદ નહીં પણ આધારમાં, યસ, આધારના જે મૂલ્યો આપેલા છે એ મૂલ્યો કોઈ ચોક્કસ સંખ્યાની ઘાત હશે. જેમ કે 27 છે તો 27 અને 243 કઈ સંખ્યા સાથે કનેક્ટેડ છે? તો 3. જોઈએ માટે 27 માટે આપણે લખીશું 3 ની 3 ઘાત, 3 ની 3 ઘાત, પણ એની ગુણકમાં કેટલી ઘાત છે? 2n - 1. અને 243 એટલે 3 ની 5 ઘાત, એના ગુણકમાં છે 3, તો 3 ની 5 ગુણકમાં 3 ઘાત. કૌંસ સાથે 3 ગુણાયેલા છે એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 6n - 3. 3 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 3. અને અહીંયા 3 ગુણ્યા કેટલા થશે? 5, 15. હા મિત્રો, ગાણિતિક પ્રક્રિયા અને બરાબરની નિશાની એ સૂચવે છે કે ડાબી તરફ આપેલી કિંમત અને જમણી તરફ આપેલી કિંમત સમાન છે, મતલબ આ બંને મૂલ્ય સમાન છે. 1. નંબર 2 કે આપણને દેખાય છે આધાર પણ સમાન છે. તો યાદ રાખો મિત્રો, જો બરાબરની બે બાજુ મૂલ્ય આપ્યા હોય અને આધાર સમાન છે તો એનો સીધો મતલબ એમ છે કે એની ઘાત પણ સમાન હશે. મીન્સ કે 6n - 3 = 15 અને -3 બરાબરની સામે જશે તો એ +3 થઈને જશે અને જો 3 વત્તા થઈને જશે તો 15 + 3 કેટલા થશે? 18. ત્યાર પછી 6 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, તો 18 ભાગ્યા 6 અને 3 વડે ભાગ ચલાવતા આપણને મૂલ્ય મળે છે n = 3. આપણા દાખલામાં ફરીથી એકવાર રિમાઇન્ડ કરીએ તો 27 એટલે શું? 3 ની 3 ઘાત, પણ ઉપર કેટલી ઘાત આપેલી? 2n - 1 એ ગુણાકારમાં છે. 243 એટલે શું? 5 ની 3 ઘાત, પણ એના ગુણ્યામાં કેટલા છે? 3. અહીંયા આપણને ગુણકની અંદર 3 ગુણ્યા 2 6n, 3 × 1 3 મળે છે, 5 × 15 ઘાત થાય છે. મેં કહ્યું પ્રમાણે આધાર સમાન છે, ઘાતાંક સમાન હશે, એ માટે મેં લખ્યું -3 સામે જશે તો વત્તા, 6 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, એટલે કે 18 ભાગ્યા 6 આપણને n નો જવાબ મળે છે 3. મિત્રો, આપણે 1, 2 કે 3 દાખલાની રીત જોઈ. કદાચ એવો પ્રશ્ન થાય કે એક દાખલો ગણવામાં સાહેબ 4 મિનિટનો સમય જાય છે. મિત્રો, દાખલો ગણવામાં તમારો એટલો સમય ક્યારેય નહીં જાય. દાખલો મારે તમને સમજાવવો છે, મારે તમને સમજાવવામાં ટાઈમ જાય છે, પણ હું આશા રાખીશ વિદ્યાર્થી મિત્રો કે તમારું એક કામ અહીંયા જે આપણે ગણીએ છીએ એનાથી 10મા ભાગના સમયમાં તમે ચોક્કસ પૂરું કરી શકશો. આગળ જોઈએ તો જેમ આપણે n નું મૂલ્ય મેળવ્યું એ જ પ્રમાણે ઘાત ઘાતાંકના નિયમ મુજબ અહીં આપણને એક પ્રશ્ન છે કે x નું મૂલ્ય શોધો.
જોઈએ 2/3 મિત્રો અગાઉ કહ્યું યાદ રાખશો ચોક્કસ કે ઘાત ઘાતાંકના આવા દાખલાઓ છે અને તમે ગણી રહ્યા છો તો છેદમાં જે ઘાત છે એટલું મૂલ્ય દૂર થશે, કટ થશે, ઉડી જશે, જેને કહેવાય. આધાર તરીકે આપેલી જે સંખ્યા છે એ સંખ્યા કોઈકની 3 ઘાત છે. આધાર તરીકે આપેલી આ સંખ્યા એ કોઈની 4 ઘાત બને છે. તો જોઈએ 125 એટલે 5 ની 3 ઘાત ની પર 2/3 ઘાત. 125 એટલે 5 ની 3 ઘાત. એ જ પ્રમાણે 625 એટલે કે 5 ની 4 ઘાત ની પર -1/4 5 ની પર x ઘાત. અહીંયા ઘાત દૂર કરીએ તો આપણને જવાબ મળે છે તો 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની ઋણ 1 ઘાત બરાબર 5 ની પર x ઘાત. ઓકે, ફરીથી એકવાર 125 શું છે તો 125 એટલે 5 ની 3 ઘાત છે. 625 શું છે તો 5 ની 4 ઘાત છે અને ઘાતની ઘાતનો ગુણાકાર કર્યો તો એ બંને દૂર થાય છે. આ બંને અંશ છેદની ઘાત દૂર થશે. આપણને મૂલ્ય મળે છે પ્રથમ મૂલ્ય 5 ની 2 ઘાત અને બીજું મૂલ્ય મળે છે 5 ની ઋણ 1 ઘાત બરાબર 5 ની પર x ઘાત. અને અગાઉ કહ્યું એ પ્રમાણે કે 5 આધાર સમાન છે, ગુણાકાર છે તો ઘાતાંકનો સરવાળો. હવે મિત્રો સરવાળો શબ્દ એટલે કે 5 વત્તા ઋણ 1 સરવાળાની વાત હોય, એક સંખ્યા ધન છે અને એક સંખ્યા ઋણ છે, વાત ભલે સરવાળાની રહી પણ એની બાદબાકી થાય અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે એટલે કે આધાર તરીકે તો 5 ખરા જ છે. ઘાતની બાદબાકી એટલે કે 2 - 1 પરિણામે ત્યાં રહે છે 5 ની પર 1 ઘાત અને અહીંયા 5 ની પર x ઘાત. અગાઉના દાખલામાં કહ્યું એ જ પ્રમાણે મિત્રો જો આધાર સમાન છે, બંને વચ્ચે બરાબરની નિશાની છે તો એનો જે ઘાત છે એ સમાન હશે. પરિણામે x બરાબર મૂલ્ય છે 1. આપણે x નું મૂલ્ય મળ્યા છે 1 જોઈએ. ત્યારબાદ એમ કહેવાય કે સાદું રૂપ આપો. આપણને જે મૂલ્યો આપ્યા છે એ મૂલ્યોનું સાદું રૂપ. જો કે આ પ્રકારના દાખલાઓ સમીકરણની પ્રક્રિયાથી પણ ગણી શકાતા હોય છે કેટલાક, પણ અહીંયા આપણે એક સાદી બેઝિક રીત કે અપૂર્ણાંકની જે રીત છે એ અપૂર્ણાંકની રીત ના આધારે જેમ કે લસા લઈ અને ગુણક લઈ અને આપણે દાખલો ગણીશું. તો જોઈએ બરાબર અહીંયા લસા તરીકે આપણે બંને કૌંસ લઈ લઈએ તો કેટલા છે 5 વત્તા વર્ગમૂળમાં 3 અને અહીંયા 5 ઓછા વર્ગમૂળમાં 3. રેડી? બંને કૌંસ આપણે લસા તરીકે લીધેલા છે. જોવા જઈએ તો પ્રથમ પદના છેદમાં માત્ર કૌંસ છે, બીજા પદના છેદમાં તો પ્રથમ પદના છેદમાં જે કૌંસ નથી આપેલો એ કૌંસ વડે એને આપણે ગુણવા પડશે. એટલે કે 1 વત્તા વર્ગમૂળમાં 2 ને આપણે ગુણીશું વર્ગમૂળમાં 5 ઓછા 3 વડે અને એ જ પ્રમાણે વત્તા કરી બીજું પદ આપણું કયું છે મિત્રો? બીજું પદ છે 1 ઓછા વર્ગમૂળમાં 2 જેને આપણે ગુણીશું વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 વડે. લસામાં આપણે 2 કૌંસ લીધા છે. પ્રથમ અંશને આપણે ગુણ્યો વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 3 વડે, બીજાના અંશને આપણે ગુણ્યો વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 વડે. કેમ? શું કારણ? કે જે છેદમાં નથી આપેલો કૌંસ એના વડે આપણે એને ગુણ્યો છે. ગુણાકાર જોઈએ. ચલો પ્રથમ પદ લઈ બંને બીજો જે કૌંસ છે એના બંને પદ વડે આપણે ગુણીશું. એક ગુણકમાં વર્ગમૂળમાં 5 એટલે કે વર્ગમૂળમાં 5, એક ગુણકમાં ઋણ 3 તો કે ઋણ 3. એ જ પ્રમાણે વર્ગમૂળમાં 2 ગુણ્યા 5 તો વર્ગમૂળમાં 10 અને એ જ પ્રમાણે ઓછા એક પદ વત્તા ને એક પદ ઓછા તો ગુણાકાર ઓછા થશે. 3 દુ 6 કેવા? વર્ગમૂળમાં.
એ જ રીતે એપ્લાય કરીએ તો 1 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે વર્ગમૂળમાં 5, 1 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3, ઋણ 2 ગુણ્યા 5 તો 10, અને એ જ પ્રમાણે ઋણ વર્ગમૂળમાં 6. આ પ્રમાણે આપણને મૂલ્યો મળે છે. છેદ કે જેના બંને પ્રથમ પદ સમાન છે, બંને બીજા પદ સમાન છે, વત્તા અને ઓછાનો તફાવત છે. ઇન શોર્ટ x plus y into x minus y so is equal to x square minus y square. પહેલા પદનો વર્ગ ઓછા બીજા, તો પહેલા પદ તરીકે કોણ છે? વર્ગમૂળમાં 5. વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 ઓછા બીજા પદ તરીકે કોણ છે? 3. તો 3 નો વર્ગ વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે વર્ગમૂળ દૂર થઈ જશે. તો આપણને જવાબ 5/3 મળે છે. ઉપર કેટલી સંખ્યાઓ છે? જેને કહેવાય સજાતીય સંખ્યાઓ વચ્ચે આપણે સરવાળા બાદબાકીની પ્રક્રિયા કરીશું. જે ચિહ્નો સમાન છે તો સરવાળો થશે, જો ચિહ્નો વિરુદ્ધ છે તો બાદબાકી થશે. તો જોઈએ વત્તા ઓકે ઓછા વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 મીન્સ 0, ઓછા વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 10 મીન્સ 0. હવે શું વધે છે? વત્તા 1 વખત વર્ગમૂળમાં 5 વત્તા 1 વખત વર્ગમૂળમાં 5 મીન્સ કે 2 વખત વર્ગમૂળમાં 5. ફરીથી સમજો, વત્તા ઋણ 1 વખત વર્ગમૂળમાં 6, ઋણ 1 વખત એટલે કે ઋણ 2 વખત માઇનસ વર્ગમૂળમાં 6, અને છેદમાં શું છે મિત્રો? 5 ઓછા 3 એટલે 2. ઉપરથી આપણે કોમન કાઢી લઈએ 2, આપણને મૂલ્ય મળે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 6, છેદમાં કેટલા છે? 2. આપણે બંનેમાંથી કોમન શું કાઢ્યા છે? 2. એ બંને દૂર થાય છે અને આપણને જવાબ મળે છે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 6. મિત્રો વિડિયોની શરૂઆતમાં કહ્યું હતું એ જ પ્રમાણે કે મારા વિદ્યાર્થી મિત્રોએ કહ્યું કે કંઈક સાહેબ આવું કરીએ તો વધારે અનુકૂળતા રહેશે. એ જ પ્રમાણે આપણે આ ચેનલ પર આપણે આ પ્રથમ વિડીયો લઈને આવ્યા છીએ. તમને હું વિશ્વાસ અપાવું છું, બોહેધરી આપું છું અને સરળ શબ્દોમાં કહું તો ગેરંટી આપું છું મિત્રો કે બેઝિક લેવલના આજે વિડીયો અપલોડ થવા જઈ રહ્યા છે મેથ્સ અને રીઝનિંગ લગતા, કે અન્ય ફેકલ્ટી દ્વારા કદાચ બીજા વિષયો પણ, તો એટલું તમને ચોક્કસ બોહેધરી આપીશ મિત્રો કે તમને બહુ જ સારું જ્ઞાન, નોલેજ, ઓકે, એથી વિશેષ કોન્ફિડન્સ, તમારો આત્મવિશ્વાસ વધી જશે કે હા આ ચેપ્ટર હું જાણું છું, આ ચેપ્ટર મેં ગણ્યા છે, આ દાખલાઓ મને ફાવે છે, આ રીત તો હું ચોક્કસ ગણીને આવીશ, એવો આત્મવિશ્વાસ જરૂર અપાવીશ મિત્રો. અને એ જ જરૂરી છે એક્ઝામ ક્રેક કરવા માટે. ચોક્કસ પ્લાનિંગ સાથે આપણે તમામ વિડીયો લઈને આવીશું કે શું જરૂરી છે, કેવી રીતો જરૂરી છે, કેવા દાખલાઓ જરૂરી છે અને શું પ્રિપેર કરીએ તો આ ચેપ્ટર આપણે ક્લિયર કરી શકીએ. એવા વિશ્વાસ સાથે આપણે ફરીથી મળીશું મિત્રો. એટલું ચોક્કસ કહીશ કે આજે જ આપણી આ MGR ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો, જેથી કરી જે તમને મળ્યું છે એનાથી બીજા સાથી મિત્રો વંચિત ન રહી જાય.